તમિલનાડુ વિધાનસભાની બજેટ સત્ર 2025-26 દરમિયાન મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને ભાજપે વિરોધ દર્શાવતા વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું. તમિલનાડુ વિધાનસભાની બજેટ સત્ર 2025-26 દરમિયાન મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને ભાજપે વિરોધ દર્શાવતા વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ વિરોધ તાજેતરમાં રાજ્યની સરકારની માલિકીની તાસ્માક અને ડિસ્ટિલરીઝ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલા દરોડા અને તેમાં બહાર આવેલા 1,000 કરોડના કૌભાંડને લઈને કરવામાં આવ્યો હતો. બજેટ રજૂઆત દરમિયાન ભાજપના ધારાસભ્યોએ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પ્રતીકના બદલે પ્રતીકના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાથી રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન થાય છે. આ મુદ્દે વિરોધ દર્શાવતા ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ ઘટનાક્રમને પગલે વિધાનસભાના અધ્યક્ષ એમ. અપ્પાવુએ જણાવ્યું હતું કે એડી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર ચર્ચા માટે આગામી સોમવારે સમય ફાળવવામાં આવશે. તેમણે ધારાસભ્યોને આ મુદ્દે ચર્ચા માટે સત્તાવાર માર્ગનું પાલન કરવાની વિનંતી કરી હતી. આ વિરોધ અને વોકઆઉટની વચ્ચે વિધાનસભામાં બજેટ રજૂઆત ચાલુ રહી હતી. આ બજેટમાં રાજ્યના વિકાસ અને સમૃદ્ધિ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓની જાહેરાત કરવામાં આવી હતી. આંતરિક રાજકીય વિવાદો છતાં સરકાર રાજ્યના નાગરિકોના હિતમાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છે.